કેમ છો મિત્રો? મજામાં દેશો? અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં દેજો। આજ શાંત વાતાવરણ થઈ ગયું છે અને આપણે ક્યાં જવાનું છે તો તમને થંબનેલ જોઈ લઈને ખબર પડી જશે કે આપણે આજ લેવા જવાનું છે બાઇક। તો ચાલો જય માતાજી બધાને અમારા વિડીયોમાં બન્યા રહેજો। ચાલો જો મસ્ત મજાનું આજ વાતાવરણ થઈ ગયું છે અને જો લોકેશન બાકી જોરદાર છે। બાજુમાં બગલા તલાવડું ભર્યું છે અને પક્ષી નાના નાના આવી ગયા અને સુરજ દાદા ભાઈ આજે વરસાદનો માહોલ છે થોડો થોડો જોઈ લો। વાતાવરણ મસ્ત મજાનું વાતાવરણ છે આજે અને આજે આપણે પૂનમ છે તો બાઇક લેવા જવાનું છે અને અત્યારે જોઈએ હાલો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો। ચાલો તો જવાનું છે અને હજી થોડોક મુહૂર્ત આપણે 3 વાગ્યાનું છે એટલે આવા 9 વાગ્યાનું મુહૂર્ત હતું પણ એમાં એવું હતું કે અમારો રુદ્ર ગયો સ્કૂલે એટલે 12 વાગ્યે છૂટીને આવશે। પછી મુહૂર્ત ત્યારનું નથી એટલે શુભનું મુહૂર્ત 9 વાગ્યાનું હતું પણ આપણે ત્યારે નથી ગયા અને રુદ્ર આવશે આપણે સ્કૂલેથી છૂટીને આવશે 12 વાગ્યે એટલે આપણે 3 વાગ્યાનું લાભનું મુહૂર્ત છે એટલે આપણે 3 વાગ્યે જ મુહૂર્ત કરશું। લાભમાં લઈશું આપણું બાઇક એટલે આપણે 3 વાગ્યે જઈશું બાઇક લેવા એટલે 3 વાગ્યે આમાં ત્યાં સુધીમાં અમારે રુદ્ર સ્કૂલેથી આવતો રહે પછી આપણને એના હાથે જ મુહૂર્ત કરવાનું છે એટલે આપણે એની રાહ જોવી પડશે। તો જ્યારે સ્કૂલેથી આવે ત્યારે જ આપણે બાઇક લેવા જઈશું। 3 વાગ્યે જવાનું છે। ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ। મિત્રો અમે ક્યાં જઈએ છીએ આજે? બાઇક લેવા। કયું બાઇક લેવાનું છે? મુંબઈ એસપી સાઇન નું લેવાનું છે। ચાલો અમે બાઇક લેવા જઈએ છીએ। અમારા રુદ્ર કેવું આપણે જોઈ ગયા હતા ને બાઇક એ બાઇક જ લેવાનું બરાબર ને? તને ખબર ગમે નહીં હે ને? સારું હાલ ભલે હાલો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ ને। હાલો આનંદ લેવાની ફાઇનલ? સારું હાલો લઈ લઈએ। લાઈફ પેડા રે આમાં મૂકી દેવા એટલે તાર ખાવ લઈ લે બરાબર મજા આવી આ બાજુની સાઈડ લાઈટ કરી બસ રેડી હાલ આપણે આઈટિંગ કાઢી દીધું અને ઠેલો આગળ રાખી દીધો અને હજી તો આપણે લીમડી ન પહોંચ્યા પણ એટલે કે પહોંચ્યા છીએ પણ હજી થોડુંક સેટું છે અને બહુ પવન બહુ આવે છે ને શું કે બાઇક ફગે છે ખબર નહીં આમ હમણાંથી મેં બાઇક ચલાવ્યું જ નથી લગભગ ઘણા ટાઈમથી બાઇક નથી ચલાવ્યું બે વર્ષ થઈ ગયું છે બાઇક નથી ચલાવ્યું એકટીવા જ ચલાવતો હતો અને બાઇકે બહુ હાથમાં ફગે છે અને હાથે જો લાકડા જેવા થઈ ગયા। હાલો બન્યા રહેજો કન્ટિન્યુ। જય માતાજી। પાછું આપણે આરામ કરવા ચાલુ રાખી દીધું બાઇક હજી ઘણું સેટું છે હજી આપણે લીમડી વટ્યા છીએ લીમડીની જો નંદનવન હોટલ જો નંદનવન હોટલે ઘડીક આરામ કરીએ બાથરૂમ ફ્રેશ થઈને પછી જઈએ જો આપણે ઘડીક આરામ કરીએ। બાઇકને થોડુંક શું કહેવાય જાજુ પછી બહુ બાઇકને ન ચલાવાય એને થોડો આરામ દેવો પડે। જો મસ્ત મજાનું છે ને હોન્ડા એસપી સાઇન અહીંયા ઘડીક આપણે આરામ કરીને પછી નીકળીએ અને શું કહેવાય નંદનવન હોટલને ઘડીક આરામ કરી અને મજા આવે ઘડીક વાહન જોતા હોય અને થોડો આરામ કરી લઈએ એટલે આપણને થાક ન લાગે અને આપણા બાઇકને થાક ન લાગે। જો એટલે વાહન પડ્યા છે ને રોડ છે આજે થોડુંક સેટું છે ઘણું બધું એટલે આપણે જો સુરત દાદા એટલા છે ને વાગી ગયા છે 5 સાડા 5 જેવું થઈ ગયું। ચાલો કન્ટિન્યુ। જોઈ લો પવન તો જો કેટલો બધો પવન હે આમ મજા આવે ગાડી ચલાવવાની। જોઈ લો ચાલો આપણે ગામડાના રસ્તા ઉપર પહોંચી ગયા અને જોઈ લો મસ્ત મજાનો રસ્તો છે અને વાંકે સોકો રસ્તો આવે એટલે આપણે બાઇક ચલાવવાનું નવું બાઇક એટલે આમ મજા આવે થોડીક। જોઈ લો રસ્તો મસ્ત મજાનો આમ નાનો રસ્તો હોય ને અને એમાં વિડીયોનો વ્યૂ મસ્ત આવે આ બાજુમાં વાડી હોય પાવડ હોય એટલે આમ ચલાવતા હોય ને એટલે આપણને બહુ મજા આવે। તેમ જો મસ્ત મજાનું છે ને વાતાવરણ। હેલો મારો સાંભળો ને રણુજા નારાય હુકમ કરો તો પીર જાત રાયું થાય મારો હેલો સાંભળો જી રે મારો હેલો સાંભળો જી। ચાલો આપણે ઘરે પહોંચી ગયા અને બાઇક લીધું। અમારા વિડીયો કેવો લાગ્યા અને અમારું બાઇક સારું છે કેવું છે એસપી સાઇન લીધું છે હોન્ડાનું એટલે જો અમારા વિડીયોને ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય બાય.